નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર પર। ભરૂચ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને લઈ ચોંકાવનારી ઘટના સામે આવી છે। રહાડપોર રોડ પર નકલી પોલીસ બની સીઝરો દ્વારા દબાણ કરાતા એક નિર્દોષ વાહન ચાલકનું હૃદય રોગના હુમલાથી મોત થતા હડકંપ મચી ગયો છે। રહાડપોર રોડ ઉપર નકલી પોલીસની આડમાં સીઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદય રોગના હુમલાથી મોત। મળતી માહિતી મુજબ ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા ઉપવેશ બિપિનભાઈ મોદી પોતાનું એક્ટિવા લઈને રહાડપોર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં ઉભેલા સીઝરોએ તેમને અટકાવ્યા હતા। આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને ઉર્વેશભાઈને ધમકાવવાનું શરૂ કર્યું। સીઝરોએ એક્ટિવા પર નંબર પ્લેટ નથી તેમ કહી ઉર્વેશભાઈ પર દબાણ બનાવ્યું। ધાક ધમકીથી ઉર્વેશભાઈ અત્યંત ગભરાઈ ગયા હતા। ગભરામણના કારણે તેમનું ચાલુ રોડ પર જ હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા। ઘટનાને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઉર્વેશભાઈએ દમ તોડી દીધો હતો। એક સામાન્ય વાહનના પ્રશ્ને સીઝરોની દબંગગીરીએ એક હસતા રમતા પરિવારનું મોભી છીનવી લીધું છે। ભરૂચ જિલ્લામાં સીઝરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે તેઓ પોલીસના નામે લોકોને ખિસ્સા ખંખેરવા અને માનસિક ટોર્ચર કરવા સુધી પહોંચી ગયા છે। મૃતકના પરિવારજનો બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે। આ નકલી પોલીસ બનીને આવેલા સીઝરો કોણ હતા અને કઈ એજન્સી વતી કામ કરતા હતા તે દિશામાં તપાસ થાય તે આવશ્યક છે। સ્ટોપ કરાઈ એક્ટિવા પાછળથી બીજા બે બાઇક લઈને સાઈડ પર ઉભી રાખ ગાડી એવું કરીને અમને સાઈડ પર ઉભા રાખ્યા। પછી કે નંબર પ્લેટ કેમ નહીં લગાવી? 3 મહિનાથી તું ગોળ ગોળ ફેરવે છે। અત્યારે પૈસા આપે મારા હસબન્ડે કીધું। મેં હમણાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું। એડમિટ કરેલા હતા મારા હસબન્ડને। 2 દિવસથી સારું હતું। આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા। પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા। એટલામાં મારા હસબન્ડે ફાઇલ બતાવી। એ લોકોએ સાંભળ્યું નહીં। મેં કીધું 108 વાળાને ફોન કરો, મારા હસબન્ડને કઈ થઈ ગયું છે। એમને માથું નાખી દીધું। તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહીએ 4 વ્હીલમાં અમે રંગોન હોસ્પિટલ લઈ ગયા। મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। કે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમને કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી। એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા। પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ। પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ। પણ એ લોકોએ કે ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો। પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો?